ભગવાનની કે કોઈ મોટાની પ્રગટની આજ્ઞા ન મનાય તારી બંધન નહીં, તારી શું આપણને ખબર નથી પડતી. એને ખબર હોય કે આને આમાં બંધન થાય માટે આને અહીંથી લઈ લઈએ તો સારું, પણ નીકળે નહીં ત્યારે હવને દેખાય કે આ ચોટી ગયા, લે થઈ ગયું બંધન. આપણને કોઈ મોટા એમ કે તું મોબાઈલને અડીશની મૂકી દે અને આપણે છોડી દઈએ તો નિર્બંધન. પણ કોઈને કોઈ બાને આપણે એમ કહી પણ મોબાઈલ વિના કેમ હાલે, તો આમ જઈને તેમ જઈને તો માલકર હલવાઈ ગયા છે એ પાકું છે. એવી તો કેટલીક વાતો છે કે જે આપણા બંધનને પર્દાફાશ કરે. જેને ભગવાન પામવા હોય એને ભગવાન સિવાય ક્યાંય બંધાવવું નહીં સાહેબ. ટૂંકી આટલી વાત છે, ઘણી ભારે છે પણ કલ્યાણના કામની છે. પ્રેમથી વાગોળવી અને સાંભળવી, જેથી કરીને પોતામાં નબળાઈ હોય, આસક્તિ હોય, કંઈક બંધન હોય એ ઉગાડું દેખાય અને પછી એને ટાળવાનો આપણને કંઈક ઉપાય કોકને પૂછીને મેળવી શકાય અને બંધન ટાળી શકાય અને ભગવાનને પામી શકાય ને છેલ્લો જન્મ કરી શકાય. માટે વાલા ભક્તો, ખરેખર ચેતી જાવું